સ્ટેન્ડિંગ કમિટીમાં માત્ર મીટિંગ અને ચીટિંગ થાય છે એવું અમે હંમેશા કહીએ છીએ। ત્યારે કોર્પોરેશનના ભ્રષ્ટ શાસકો દ્વારા જે ભ્રષ્ટાચાર કરીને આજે સિસોટી જે 20 રૂપિયાની મળે ફાયર બ્રિગેડના સંસાધનો એમાં 20 રૂપિયાની સિસોટીના 3300 રૂપિયા ચૂકવ્યા, 50 રૂપિયાના લાઇટરના 5000 ચૂકવ્યા અને સ્મશાનની અંદર જે સેવાભાવી સંસ્થાઓને હટાવીને ખાનગી સંસ્થાને કામ આપીને એક ડેડ બોડીના 7000 રૂપિયા કોર્પોરેશન આપશે। ત્યારે આ કોઈ પણ વિભાગ કોઈ પણ ફિલ્ડ બાકી નથી જે બીજેપીના રાજમાં એમાં ભ્રષ્ટાચાર ના હોય। આજે તો 1 વર્ષ પૂરું થયું, ગત વર્ષે આખું વડોદરા પાણીમાં ડૂબાડેલું, આજે એ વડોદરાને પાણીમાં ડૂબાડીને 1 વર્ષ પૂરું થયું, કેટલા લોકો મરી ગયા। આજેની જે વડોદરામાં પૂર આવ્યું એની વાર્ષિક પુણ્યતિથિ પણ છે। ત્યારે અમે પ્રધાનમંત્રીને યાદ કરવા માંગીએ છીએ કે વડોદરાની જનતાએ તમને ખોબે વોટ આપ્યા। એટલું જ નહીં, પ્રધાનમંત્રીનો ચહેરો જોઈને આ વડોદરાના જે કોર્પોરેટરના નામ નથી ખબર વડોદરાની પ્રજાને, એવા લોકોને વોટ આપ્યા, ધારાસભ્યને, સાંસદને બધાને વોટ આપ્યા। શું ભ્રષ્ટાચાર કરવા માટે વોટ આપેલા? ત્યારે વડોદરા મહાનગર સેવા સદન નથી, મેવા સદન છે। મીટિંગ અને ચીટિંગ થાય છે ત્યારે આખી સ્ટેન્ડિંગ કમિટી બરખાસ્ત કરો, એનો લેટર કોંગ્રેસ પાર્ટી તરફથી આપવામાં આવ્યો છે।